પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જબાણ ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મહુડીબોર ઝરી ફળિયામાં ડીપ નાળા પર કાયમી પુલની માંગ ઉઠી રહી છે, પરંતુ અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં વરસાદી મોસમમાં ગામના 150થી વધુ લોકોનો સંપર્ક તૂટી જાય છે। વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જાંબુઘોડા તાલુકાના જબાણ ગ્રામ પંચાયતમાં આવેલા મહુડીબોર ઝરી ફળિયાને મુખ્ય ગામ સાથે જોડતું ડીપ નાળું વરસાદ દરમિયાન પાણીથી છલકાઈ જતું હોવાથી લોકોનો અન્ય ગામો અને મુખ્ય હાઇવે માર્ગ સાથેનો સંપર્ક તૂટી જાય છે। ગામના આશરે 150થી વધુ લોકો તેમજ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સામાન્ય વરસાદની સ્થિતિમાં દિવસો સુધી બાળકો શાળાએ જઈ શક્યા નથી, જ્યારે ખેડૂતો, મજૂરો અને અન્ય લોકોને પણ રોજિંદા કામકાજ માટે જીવના જોખમે નાળું પાર કરવું પડે છે। ચોમાસા દરમિયાન વરસાદ બાદ 6-7 દિવસ બાદ સ્થિતિ સામાન્ય બની છે, છતાં ગામ લોકોએ મુખ્ય માર્ગ સુધી પહોંચવા ડીપ નાળા કે પછી ચેકડેમ ઉપરથી વહેતા પાણીમાંથી પસાર થવું પડે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી સરપંચ, મામલતદાર અને તલાટીકમ મંત્રીને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી નાળા પર કાયમી પુલ બનાવવાની કોઈ કામગીરી હાથ ધરાઈ નથી। દર વર્ષે વરસાદી મોસમમાં આ જ સ્થિતિ સર્જાતી હોવાથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। બાળકોના શૈક્ષણિક કાર્ય માટે વાલીઓએ ફરજિયાત બાળકો સાથે જોખમ ઉઠાવી ચેકડેમ અને નાળા પરથી પસાર થવું પડે છે। ફળિયામાં ઇમરજન્સી સેવા પણ અટકી જતી હોય છે। મહિલાઓ કહે છે, સ્થિતિ સામાન્ય થાય ત્યાં જ વરસાદ પડે એટલે અઠવાડિયા સુધી તમામ લોકો વિસ્તાર પૂરતા કેદ થઈ જાય છે। વેપાર, ધંધા, નોકરી અને ખેતી તમામ પર આ પરિસ્થિતિ અસર કરતા સામાન્ય જનજીવન ખોરવાઈ જાય છે। ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા પંચાયત અને સંબંધિત વિભાગોની તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી નાળા પર કાયમી પુલનું નિર્માણ કરવા અપીલ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। છોકરા નિહારે બનવા મૂકવાના તો આ છોકરાને કેવી રીતે આ કોતેડો ઉતારવાનો, અઠવાડિયું 15 દિવસ એવા છોકરા અમારે ઘરે બેહી રહેશે અને આ છોકરાને અમારે આ રજાઓ બહુ પડે છે। કેવી રીતે ઉતરવાનું, કેવી રીતે જવાનું અને ખાવા કઈ લાવવાનું હોય તો કેવી રીતે લાવવાનું, આ મોટું પલ જેવું અમને બાંધી આપો આ સરકાર તો અમને સારું લાગે। આ સલિયાનું કોમ છે, એમાંથી પાણી ચાલતું નહીં અને પછી આ અમારે 2 નાળાનું કંઈક નાળું બનાવેલે, પલ જેવું બનાવેલે તો અમારે સારું રહે આ ગામ લોકોને। આ કેટલા વર્ષોથી અમે કહીએ પણ કોઈ કામ કરવા રાજી નહીં। હજુ ખાસ ટાઈમથી અમે 6-7 વર્ષથી અમે કહીએ છીએ, અમે હોશિયાર થયા ત્યારથી કહીએ પણ કોઈ કરવા રાજી નહીં અમારી આ ઝરી ફળિયાની અંદર। આ 10-15 દિવસ સુધી બધા ઘર બેસી રહેવાનું થાય છે, કોઈ ધંધો નહીં કરાય, કંઈ નહીં। પછી અમારે એક બીજું કે કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરીનું હોય કે ગમે તે હોય એ માણસને લઈ જવાનું કેવી રીતનું, તો અમારે કંઈક નાળું બનાવેલો તો સારું રહે એમ।